ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ધ બ્લોગ. આજે આપણે હમણાં ચાલ્યા છે, કેટલા વાગ્યા છે? 12:30 વાગ્યા છે. હમણાં આપણે ચાલ્યા છે કલવાડા ગ્રાઉન્ડ પર. મેચ ચાલે છે હમણાં, સમાજની મેચ છે, તે જોવા ચાલ્યા છે. તો ચાલો હમણાં આપણે જઈએ કલવાડા સમાજની મેચ જોવા માટે. પછી જોઈએ હું પ્લાન મેચનો. ચાલો હમણાં જઈએ કલવાડા. તો ગાઈઝ, આપણે આપણી કાલીને ચાલ્યા છે, તાપો છે બહાર એટલે. તો ચાલો નીકળીએ કલવાડા ગ્રાઉન્ડ પર. તો ગાઈઝ, આપણે હમણાં ચાલ્યા છે કલવાડા કારમાં પેટ્રોલ ભરવા માટે. પેટ્રોલ ઓછું છે એટલે તમારા આડે સરસભાઈ ઉર્ફ નેમ બિલ્લા. તો ચાલો આપણે જાય કલવાડા પેટ્રોલ પંપ પર. પેટ્રોલ ભરીને પછી નીકળીએ ગ્રાઉન્ડ પર. પેટ્રોલ પંપ પર આવેલા છે એટલે પેટ્રોલ ભરવા માટે. એરબો નીકળે છે અમારે. ऑनलाइन करो होंगे पेला फोन में से अंदर से फोन. तो गाइस, अपने पेट्रोल भराई लीजिए थे, ऑनलाइन पेमेंट करने के लिए पड़ता ग्राउंड पर. ગ્રાઉન્ડ પર આવી ગયા છે અને આપણી એક કાર અહીંયા પાર્કમાં મૂકી છે. નવામાં હર્ષભાઈ ચાલ્યા છે પાછા ગ્રાઉન્ડ પર. આજે એને જોઈએ મેચ, મેં તમને લોકોને બતાવું. હર્ષભાઈ કાલે એવો બ્લોગમાં પણ આજે હરમાયા કરતો છે. જેને મારો કાલનો બ્લોગ બી નથી, 26 મિનિટનો બ્લોગ છે ને 6 જીબીનો બ્લોગ છે. અપલોડ નથી થતો જલ્દી, ખબર નહીં કેમ નહીં. ચાલો જોઈએ હવે હું ખાઈને હું. ચાલો હમણાં જાય ગ્રાઉન્ડ પર. ગ્રાઉન્ડ પર આવી ગયેલા છે એટલે એકાદ ટીમ જીતી ગઈ છે. કઈ જીતી ખબર નથી, હમણાં આવ્યા છે એટલે. અરે તો ગુંડલાઓ જેવી લાગતી છે ભાઈ. લોકોની ટીમ છે, એ લોકો બી રમતા છે. ચાલો જોઈએ હવે કઈ ટીમ જીતી છે. પેલા મેચ જોવા બધે નથી. ચાલો બીજી કઈ ટીમ ઉતરે તમને કહું. ગાઈઝ, અમે 11 ને પીઠા 11ની મેચ રમવાની છે. બધા પ્લેયર લોકો આવતા છે ગ્રાઉન્ડ પર. તો અહીં દૂર ચાલ્યા કરતા છે પીઠાવાળા, એટલે અમે 11 વાળા આવી ગયેલા છે. એક તો હવે જોઈએ શું થાય શું નહીં મેચમાં. તો ગાઈઝ, અહીંયા મે 11 અને પીઠા 11માં બેટ્સમેન લોકો 2 બોલમાં 6 રન કરી નાખ્યા છે. 2 સિંગલ ને 1 4 રન. અરે આટલી ઇઝી કેચ આવું વિનિંગ કરે કે શું કરે? અમારે 6 માં 6 માંડી આપણે ને. એટલા ભારી બોલ વાળા સ્પીડર એટલી ભારી કરતા છે ને, એટલે અમે પણ 6 માં 6 મારી દઈએ. અલ્લા બોલરને પાક્કું 100%. 6 માં 6 રનમાં 6 માં 6 સિક્સ મારી અમે. પણ આપણને રમવાનું ચાન્સ નહીં મળ્યો. આમ કે નવસરી લાગી તમારે એટલે આપણને ના પાડેલી છે રમવા માટે. આવું કટ્ટા કેમ મારે? એ પણ જોઈને નહીં રમતા મને ભાઈ, બીજું કંઈ છે નહીં મને એમાં. એ જોવા વગર રમ્યા કરતો છે. જોઈએ સાગરભાઈ શું કરતો છે તે. સાગરભાઈ સ્ટ્રાઇક પર છે, જોઈએ શું કરે. નહીં ભાઈ, કઈ થાય નહીં. એ લોકોની ફિલ્ડિંગ જ નહીં હારી મળે. 2 रन लेने का पूरा समय था दोनों बल्लेबाजों के बीच. 2 रन के साथ कुल रन संख्या पहुंची है डबल अंकों में. 11 रन. ओवर की समाप्ति का इशारा अंपायर का. पहले ओवर की समाप्ति हो चुकी है. આટલી જલ્દી ઓવર પડી ગઈ. એકો વાઇટ નહીં પડે ને એટલે આવડે રસ્તામાં વાઇટ જ બહુ પડે બહાર. ખાલી એટલા વાઇટ નહીં પડે. यश और सागर की जोड़ी अभी भी विकेट पर मौजूद है. જો આપણે ચાલ્યા છે ઘરે. પીઠા મેચ હારી ગઈ છે એટલે હવે નીકળીએ ઘરે ને જોઈએ હવે શું પ્લાન આજનો. કંઈ નક્કી નથી. ક્રિકેટ રમવા જાય કે શું કરીએ? ચાલો હવે ક્રિકેટ રમવા નીકળીએ ગામમાં. પછી જોઈએ શું પ્લાન બનતો છે આજનો. ચાલો, એટલે આપણી કાર છે તે લઈને નીકળીએ સાંડીની. કાંઈ ઉતાવળ નથી આપણે.
આપણે મેચ જોઈને ઘેર આવીને હમણાં ચાલ્યા છે બેનને લેવા માટે પપ્પાની કાર લઈને. તો ચાલો હમણાં જાય કલવાળા અને બેનને લઈ આવીએ. ગાઈઝ આપણે કલવાળા રસ્તા પહોંચી ગયેલા છે. હજી બેનની બસ આવી છે નથી. આજકાલ ફોનમાં ઉઠેલું છે ખબર નથી પડતી. કેમેરા બદલે બધું બ્લર જેવું થાય ધીમે એને ખોલતો છે પાછો. આ એકદમ બધું વ્હાઈટ થઈ ગયું અને પાછું ધીમે આખું ક્લીન થયું છે. ખબર નહીં કેમ એવું છે હવે. એની બેન આવડે એની વેટ કરીને પછી એને લઈને નીકળીએ પાછા ઘરે. અને પછી જોઈએ ક્રિકેટ રમવા જઈએ અને પછી મારું એ કામ આવી જાય કામ કરીએ. કંઈ નક્કી નથી આજનો પ્લાન હું છે હું નથી જોઈએ હું કંઈ નહીં. એની બેન આવી ગઈ છે અને આપણે એને લઈને નીકળીએ હવે ઘરે. ચાલો ગાઈસ હમણાં આવી ગયા છે 5:30 જેવા અને આપણે આવી ગયા છે થોડા ખેતરમાં ગીલોડા મારવા માટે. અને કહેવાય ગીલોડા ને આપણે એને તોડવાના છે પછી વેચવાના છે. ચાલો હમણાં ગીલોડા તોડી કાઢીએ પછી ટપકની લાઈન સફી કરવાની છે પાછી. તો ગાઈસ આપણે ગીલોડા વણાઈ ગયા છે અને આપણે ખુદ જોઈશું આટલા નીકળી રહ્યા છે. રોજ કરતાં વધારે નીકળી રહ્યા છે. તાર પણ ભરવાઈ ગયું. તો ચાલો હવે આપણે બીજું કામ છે ખેતર માટે પણ પટાવી દઈએ. એ તો આગળ પેલા ખેતરમાં નળી પઠારવાની છે 2 ખેતરમાં. તો હવે તે કામ પર લાગીએ. અને અમારા હાથની હાલત જો ગીલોડા તોડીને કારા થઈ ગયા છે. એને હવે હું હિસાબે કાઢું વિતર કરતો છે. એમ પણ ગીલોડા તોડી લેવું થઈ જ જાય. એટલે આમ આપણે લાઈન કરવાની છે આ નળીની પાથરવાની છે પાછી. સ્કીલેથી મેચને અમારે પાથરવાની પણ છે. તો ચાલો હવે આપણે આ ખેતરમાં છે ને એ બધું કામ કરે પટાવી દઈએ પછી જોઈએ શું પ્લાન થાય આજનો. ચાલો તો ગાઈસ આપણે ખેતરમાં નળી પાઠવી ગઈ છે આખા ખેતરમાં. એક ખેતરમાં તે પેલા ખેતરમાં બાકી છે હજી. એમાં હવે કાલે સવારે કામ કરશું. અંધારું થઈ ગયું છે. તો ચાલો હવે આપણે જોઈએ બીજો શું પ્લાન થાય. ગાઈઝ આપણે હાલના એક ખેતરમાં નળી પથરાઈ ગઈ છે ને તે પેલા બીજા ખેતરમાં બાકી છે. એમ આપણે હવે કાલે સવારે પાઠવશું. હમણાં હવે અંડર ઉઠાવવાનું છે એમ પણ 7:30 જવા જશે એમ હજી કામ વધારે બાકી છે. જેટલે ખૂટા મારીને નળી એકદમ ફિટિંગ કરવાની છે ટાઈટ કરવાની છે તો જ પાણી સારું કરશે. એટલે પછી નળિયામાં મળી જશે પાણી આવશે ત્યારે. કેમ કે અમારે અહીંયા મોટરનું પાણી બહુ જોરમાં આવતું છે ફોર્સ વધારે છે ને એટલે. તો ચાલો હવે આપણે આટલું કામ હવે કાલ પર રાખીએ. કાલે સવારે જલ્દી ફટાફટ આવી રાખશું ખેતરમાં. ચાલો આપણે મળીએ બીજા બ્લોગમાં. તમે લોકો ચેનલ પર કોઈ નવો હોય તો ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બધાને કહેતા રહેજો. ચાલો.